નમસ્કાર મિત્રો, આજના આ ધમાકેદાર એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વાતોની શોર્ટકટ ટ્રીક સિરીઝના ભાગ 13ની ચર્ચા કરવાના છીએ. જો તમે CCE 26 કે પોલીસની પરીક્ષાઓ આપવાના છો તો આ સેશન તમારા માટે લિટરલી ગેમ ચેન્જર સાબિત થવાનું છે. ગણિતના અમુક દાખલાઓ જોઈને જ પરસેવો છૂટી જાય, રાઈટ? અને એમાં આપણો કિંમતી સમય પણ ખૂબ બગડતો હોય છે. પણ હવે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. આજે આપણે એક એવી જોરદાર ટ્રીક જોવાના છીએ ને કે તમે કહેશો, વાહ સરકારી સાહેબ, મજા પડી ગઈ. ચાલો સીધા જ કન્ટેન્ટમાં કૂદી પડીએ. હવે જુઓ, આ દાખલો વર્ગમૂળમાં 13, એની અંદર વર્ગમૂળમાં 13 અને આ ચાલ્યા જ કરે છેક અનંત સુધી. આવા નેવર એન્ડિંગ સ્ક્વેર રૂટવાળા દાખલાઓ ખરેખર બહુ જ ડરાવણા લાગે છે, ખરું ને? મોટાભાગના સ્ટુડન્ટ્સ એક્ઝામ હોલમાં પેપરમાં આવો પ્રશ્ન જુએ એટલે હતાશ થઈને સીધા જ સ્કીપ કરી દે છે. પરીક્ષાનું પ્રેશર, એમાં આ અનંત ગણતરી અને પાછો ગુણાકાર, એટલે ભલભલાનો આત્મવિશ્વાસ તૂટી જાય. પણ શું ખરેખર આ દાખલો એટલો અઘરો છે? બિલકુલ નહીં. જો આપણે આ દાખલાને સ્કૂલની જૂની ટ્રેડિશનલ રીતથી ગણવા બેસીએ તો ભાઈ આખી નોટબુક ભરાઈ જાય. એ બહુ જ લાંબી, કંટાળાજનક અને ટાઈમ વેસ્ટિંગ પ્રોસેસ છે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણી પાસે સૌથી ઓછું શું હોય છે? ઓફકોર્સ, સમય. તો અહીંયા એન્ટ્રી થાય છે સરકારી સાહેબના માસ્ટર શોર્ટકટની. લિટરલી પેન પણ નથી ઉપાડવાની. માત્ર એક જ સેકન્ડમાં, માત્ર એક જ સેકન્ડમાં તમે ત્વરિત જવાબ આપી દેશો. એક્ઝામનો સમય બચાવવાનો આનાથી બેસ્ટ રસ્તો કોઈ છે જ નહીં. તો હવે તમને પ્રશ્ન થશે કે આ મેજિક છે શું? આ શોર્ટકટ પાછળ એક બહુ જ મસ્ત જાદુઈ નિયમ છુપાયેલો છે. આને મગજમાં બરાબર ફિટ કરી લેજો. જ્યારે પણ દાખલામાં અનંત નેસ્ટેડ રૂટ્સ હોય, એટલે કે એકની અંદર એક વર્ગમૂળ અનંત સુધી જતા હોય અને એમની વચ્ચે જો ગુણાકારનો સંબંધ હોય, તો જવાબ શું આવશે ખબર છે? જે સંખ્યા વારંવાર રિપીટ થતી હોય ને, બસ એ જ આપણો ફાઇનલ આન્સર. હા, સાચું સાંભળ્યું તમે. છે ને એકદમ સિમ્પલ? આ વિઝ્યુઅલ પેટર્નને બસ મગજમાં સ્કેન કરી લો. ચાલો આને પ્રેક્ટિકલી અપ્લાય કરીને જોઈએ. હવે આ નવો પ્રશ્ન જુઓ. વર્ગમૂળમાં 5, એની અંદર વર્ગમૂળમાં 5, અને આ જાય છે છેક અનંત સુધી. હવે પેલા જાદુઈ નિયમને યાદ કરો અને મનમાં જ સોલ્વ કરવાનો ટ્રાય કરો. અનંત વર્ગમૂળ છે? હા. વચ્ચે ગુણાકાર છે? બિલકુલ. અને કઈ સંખ્યા વારંવાર આવી રહી છે? વિચારો તો. શું હોઈ શકે આનો જવાબ? એક્ઝેક્ટલી! જવાબ છે 5. ધેટ્સ ઇટ. આટલું જ સરળ છે આ. મતલબ 2 સેકન્ડ પણ ના લાગી, રાઈટ? ગુણાકાર અને અનંત નેસ્ટિંગ ભેગા થાય એટલે જે નંબર રિપીટ થાય છે એ 5 પોતે જ સીધું આપણો જવાબ બની જાય છે. ગણિત ખરેખર એક મસ્ત રમત જેવું છે. બસ આપણને સાચી ટ્રીક ખબર હોવી જોઈએ. તો ચાલો હવે ફરી પાછા પેલા શરૂઆતના ડરાવણા પ્રશ્ન પર જઈએ, જે દાખલો CCE અને પોલીસની એક્ઝામમાં વારંવાર પૂછાઈને બધાને ડરાવે છે. વર્ગમૂળમાં 13 વાળો દાખલો. શરૂઆતમાં 13 નંબર જોઈને થોડું કન્ફ્યુઝન થયેલું, પણ હવે આ જાદુઈ નિયમ જાણ્યા પછી તમને આ એકદમ બચ્ચાઓનો ખેલ લાગતો હશે. આખી ગાણિતિક માયાજાળ હવે સાવ ખુલ્લી પડી ગઈ છે. અને આ રહ્યો તમારો ફાઇનલ આન્સર 13. કોઈ પણ જાતની લાંબી ગણતરી વગર સીધો જ જવાબ. જરા વિચારો, પરીક્ષામાં આ ટ્રીક તમારો કેટલો બધો સમય બચાવશે. આ બચેલો સમય જ તમને 2026ના મેરિટ લિસ્ટમાં બીજા હજારો સ્ટુડન્ટ્સ કરતાં ઘણા આગળ લઈ જશે. આવા શોર્ટકટ્સ જ પરીક્ષામાં સાચી સફળતા અપાવે છે અને કોન્ફિડન્સને એકદમ 7મા આસમાને પહોંચાડે છે. હવે જવા પહેલાં તમારા માટે એક નાનકડી હોમવર્ક ચેલેન્જ. વર્ગમૂળમાં 29 અને એ પણ અનંત સુધી. પેન અડક્યા વગર આને મનમાં જ સોલ્વ કરો અને તમારો જવાબ ફટાફટ કોમેન્ટ્સમાં લખી દો. જોઈએ કોનો જવાબ સૌથી પહેલા આવે છે. આવી જોરદાર ટ્રિક્સ, ફ્રી PDF નોટ્સ અને મટીરિયલ માટે અત્યારે જ આપણી ટેલિગ્રામ ચેનલ @સરકારી સાહેબમાં જોડાઈ જાઓ. તો છે ને આ જાદુ? આવા અઘરા દાખલાઓ સેકન્ડોમાં ઉકેલવા એ કોઈ મેજિકથી કમ નથી. આ વિચારવાલાયક પ્રશ્ન સાથે આજના આ એક્સપ્લેનરને આપણે અહીં જ પૂરું કરીએ છીએ. પ્રેક્ટિસ કરતા રહેજો અને નવું શીખતા રહેજો.